આ વિસ્તારના બધા લતાવાસીઓની પણ ફરિયાદ હોય અને રાજ્યમંત્રી રીવાબાની સૂચના હોય કે અત્યારે જે બજેટ સત્ર ચાલુ છે ત્યાં હોય તે લોકોએ અમને કીધેલું કે તમે વિઝિટ કરો. કોર્પોરેશનના અધિકારીઓને પણ સૂચના આપેલી, એટલે અમે તેને સાથે રાખી અને અત્યારે જે કંપની છે વેસ્ટ ટુ એનર્જી તેની મુલાકાત લીધેલી અને 5-6 દી પહેલાં પણ તે અહીંયા વિસ્તારમાં પાછળ આવેલા હતા રીવાબા, ત્યારે પણ સ્થાનિકોએ ત્યારે એને રજૂઆત કરેલી હતી. તેના માટે પણ એને તરત જ અધિકારીને સૂચના આપેલી હતી અને અત્યારે અમે પણ જે કાંઈ અત્યારે જે કંપની છે એનો જે બહારે જે કચરો પડ્યો છે, જે દુર્ગંધ મારે છે, એનો તાત્કાલિકના ધોરણે નિકાલ કરવાની અત્યારે અમે એને સૂચના આપેલી છે. જે સ્પ્રે કરે છે, જે સ્પ્રે જે અત્યારે ડીઓ જે કરે છે, જેની નોઝલ અમુક જે બધી બંધ છે, એ નોઝલું પણ એને કહી દીધું છે કાલ નદીમાં બધી ચાલુ કરી અને સ્પ્રે થાય એવું. અને જે મેન પાવરથી બહાર જે કચરો પડ્યો છે એમાં જે અત્યારે મેન પાવર છે એના 4 જણાનો સ્ટાફ છે. એ અત્યારે પહેલાં 2 જણાનો હતો, 4 જણાનો કરાવ્યો અને અત્યારે એ પણ 7 થી 8 જણાનો કાલથી સ્ટાફ થઈ જાય એવી સૂચના આપેલી છે. જે કચરો છે એ રોજે રોજ તેનો નિકાલ થઈ જાય તો આપણા ઘરે પણ કચરો પડ્યો હોય, 1-2 દી પડ્યો હોય તો દુર્ગંધ આવે નહીં. એટલે આપણે એ કંપનીને પણ સૂચના આપેલી છે અને ઉપર પણ રજૂઆત કરેલી છે માનનીય મંત્રી શ્રી રીવાબાએ કે આ કચરો જે છે પહેલાં અત્યારે આ જે પડ્યો છે એ બધાનો નિકાલ થઈ જાય, પછી રોજે રોજ જે દૈનિક કચરો આવે છે અહીંયા તેનો પણ નિકાલ થઈ જાય, જેથી આ દુર્ગંધનો પ્રશ્ન હલ થાય. અને જે કંપની જે છે તેના વિરુદ્ધ કે માનનીય રીવાબાએ એવું કીધેલું છે કે જે મનુષ્ય એના આરોગ્યથી અને મનુષ્યથી માનવહિતથી વધુ કાંઈ પણ હોય જ નહીં, એટલે કંપનીને અહીંયાથી દૂર ખસેડવાની પણ અમે પ્રક્રિયા કરશી. જામનગર મહાનગરપાલિકા દ્વારા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ખાતે પ્રી પ્રોસેસિંગ પ્લાન્ટની અંદર કચરો પ્રોસેસ કરવામાં આવે છે, જેની સ્મેલ બાબતની ફરિયાદ આવતા આજરોજ અમો દ્વારા અત્રે વિઝિટ કરવામાં આવેલ. વખત એ લોકોને સૂચના પણ આપેલી હતી, તેમ છતાં આજરોજ વિઝિટ કરી અને સ્મેલ બાબતે અલગ અલગ સૂચનાઓ તેઓને આપવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે જે ડીઓનો સ્પ્રે કરવામાં આવે છે એ સ્પ્રે માટેના મેનપાવર વધારવો, જે અત્યારે ઓટો સ્પ્રેઇંગ થાય છે એમાં કોઈ પ્રશ્ન હોય તો એ પણ ક્લિયર કરવો અને જે કચરો પ્રોસેસ થાય છે એને ડે ટુ ડે ઉપર નિકાલ થાય તે બાબતની જરૂરી સૂચનાઓ તેઓને આપેલ છે. અને આ બાબતે વીકમાં 2 વખત વિઝિટ કરી અને એ મુજબનો અમલ થાય તે જોવામાં આવશે.